बेटा मनिया बेटा ऊपर तो कोई थी दो पंखा है थोड़ा मनिया ऊपर तो आगे पानी लाग गए लोटा भरी ना तो चांदर घाट पाली देवे છે મોરે આલો જાગે આટલો એથી ભાદર્યો મારે હાથે ભાદરો પડશે છોકરા બાપ ઘેડો થયો એટલે હવે કોઈ ધ્યાન થી અંદર ઘેડા પણ ફોન બોલી ના આવડતો મતલબ બાપા છોકરા કોઈ શાંતિ કરતા એના બધો ફોન તો ચાંદર ઘાટ પાલી દેવે છે મોરે આલો જાગે તું છે તારો ડોહો મારો ડોહો ને પણ તારો આહાર નહીં તારે સેવા તો કરવી પડે ને બોયો કરે એમ કે લાયા તું ઘરનું કામ કરવા લાવ્યો ચાકરી કરવા ડોહાની અરે કોઈ ચાકરી ના કરી તું કર તારા ડોહાની ચાકરી જા ડોહાર પડે માયા ને ત્યારે ફોન ઘર છે કે ઢોકળા ઘર ના જઈશ તું છે તારો ડોહો છે પાણી ખાવા હું નહીં જાઉં તું ચમ નહીં જાય તારે હું નહીં જાઉં ફોન તો તારા જ કરવાનો પણ મારે કરવાનું છે હું ડોહાને પાણી ખાવા નહીં જાઉં કેમ નહીં જાય નહીં જાઉં હે ડોહાની સેવા કરે તું કર તારા ડોહાની સેવા હું નહીં કરું સો ડોહો મારતો હું તો મળશે તને ફોન કરવા તો લાવી છે ભાઈ કર તું કર હું તો જિંદગીથી કરું છું તને હવે નહીં હું લાવી તારી સેવા કરીશ તારા ડોહાની નહીં કરું મારે કરવી પડશે ડોહા નહીં કરવી નહીં પડશે કરું ગાડી ઉતાર પગું પાડ ફટફટ વાહ તો કાકાને પાણી બતાવવા દે પેલા રૂમમાં લે તારા ડોહાને શું પાણી પાય no. જો કાકા પાણી बेटा मनिया હા બોલો आयो फोन કેમ લાડ કરતા હતા बेटा तरस लागी थी थोड़े તને લાગી હતી તો આવતો તો લે તો કોણ હતું ઘરને અંદર હજી શું કરે છે ડોહા ભાઈ હજી નહીં આવ્યો મંજા હજી એના બાપને જોડે છે હજી શું શીખર નહીં આવ્યો હજી શું કરે છે એના બાપ જોડે થતી રહેશે આ મારું તો મગજ દુખે છે હજી રોધવાનું બાકી પડે છે કોણ રોધશે ધોઈ બીજી છે ને અમાર કાકો હવે થાચા છે કોમ પડ્યું છે એમને સાકો કરવાનું મંજે શું કે જોશે આટલું બધું કોમ તું કરશે એના ડોહા જોડે છે ચાલ આવશે આટલું બધું કોમ પડ્યું છે હજી આ શાક કઢાવવાનું છે એમને મંજા ડોહાની વાજી તું મરવા હેડ્યો છે ઉમેડ આ ડુંગળી વાટવાની છે બેરો મન્યો તો અભળવાનો જ નહીં આટલી આટલી રાડું પાડું મન્યો અભળતો નથી એને જ જવા દે
ખવડાવતો નહીં, આખો દિવસ ડોહાની ઠોઠલ કરે છે. મારા બાપો તો કરવું જ પડે, તું તો કરતી નહીં. આખો દાડો ઘરને ઘરને કહી રહે છે, શું કાર્ય તારા બાપો કોઈ માલ કાઢ્યો છે? ના, તું કર ડોહાની ઠોઠે. શું કરે છે હવે? કલાકથી તું ટૂંકા પાડું, તું વાપરતો નહીં ડોહા જોડે? વાપરતો નહીં, ચને ટૂંકા પાડું છે કલાકથી. બે તો ટાઢી પર ટાઢી આ લોટો રહે અને ઘરને જા શાંતિ રહે. તમે રાખો શાંતિ, મારે નહીં રાખવી. આજ તો એક વાતનો ફેસલો થઈ જ જાવ. શાંતિ રાખો તમે તો એક વાતનો ફેસલો કરી જ નાખવો છે. કયો ફેસલો લેવો તારે? તું શાંતિ રાખ, જે ફેસલો લેવાનો હોય ને એ અંદર જઈને લઈએ, રસોડા ફેડ હાલ. ફેસલો કરવો છે ને આજે તને ખબર પડી જાય. હરી કાળે વાપરતો નહીં, અઘરું છું પણ તું શાંતિ રાખ, શાંતિ ઘડી. નથી રાખવી શાંતિ મારે. તું શાંતિ રાખ, શાંતિ ઘડી. બધી વાતનો નિર્ણય આવે છે, શાંતિ રાખ. તું શાંતિ રાખીને અંદરથી આટો અને બધું લાય તાસમે. હું લોટ તો મોહાળી દઉં, પછી તું મુટલા કરશું શાંતિ. તને થાક લાગે તો હું મોહાળી આવું. બસ તું અંદરથી આટો લાય, બહુ ડુંગળી કાપીને શાક વંગારું, બધું કામ હું જ કરીશ. બસ તો બધું કરવાનું છે પણ અત્યારે મારે ફેસલો જોઈએ. ફેસલો ફેસલો પણ કયો ફેસલો? તારે મને રાખવી છે કે તારા બાપને? એ તો મારા કાકા છે, તારે એવું ના બોલાય હવે. અને તારા હારો થયો. તને કોઈ શીખવાડી છે કે નહીં શીખવાડી? તારે ઘરેથી તું ઘરમાંથી લૂંટ લાય, ડુંગળો કાપીને શાક વઘારો ને આવું તારે ના બોલાય. આવું તો ઘરને હેડ્યા કરે રોજ રોજ દાડો કે રોજ આ કથળાતો. ભલે મગજમાં લઈને ફરવાનું હોય. જાતો પેલા મારી વાત સાંભળ. શું છે બોલ? સાંભળી નથી પેલા મેં કીધી તી વાત ફેસલાની? તું શાંતિ રાખ, જે ફેસલો લેવા છે ને એ નિરાતે લઈ રહેવું. હાલ તો પેટમાં ભૂખ લાગી છે, રોધીને ખાવા દે સુખ શાંતિ. કંટાળી ગયો છું હવે તારાથી અને એકોળાથી, હવે ડોહાથી કંટાળ્યો છું. બે થી હવે તો બરાબર નો. મારે નહીં ખાવું કે તને નહીં ખાવું તો ડોહાની નહીં ખાવું. આજે તો ફેસલાની વાત જ ફાઈનલ. એવું ના કહેવાય, એ તો મા બાપ છે, ભગવાનનું રૂપ કહેવાય. અને એ તો મારા કાકો છે, તારાથી આવું ના કહેવાય. પણ મગજમાં થોડી થોડી સમજણ લાય. હવે તું તારા મા બાપને તારા ઘરેથી બહાર કાઢી મેલી, મારે ચીજે જ કાઢવો. મારે બીજી કોઈ વાત સાંભળવી નહીં. તારી સલાહ તારી પાસે રાખ, મારે નથી સાંભળવી. તારું જ્ઞાન તારી જોડે રાખ, મારે તારી સલાહ સાંભળવી નહીં. તારે ડોહાની સાકરી કરવી નહીં, કરવાની નહીં. 10 દાડા તું ગાઢ, જે તું વાત કહેવા માંગે ને એ વાતનો 10 દાડા સુધી હું નિકાલ લાવીશ. હો શાંતિ. હવે તો તારી વાત સાંભળી. હવે તો ભૂખ લાગી છે, હવે તો શાક ને રોટલો તો કર. એટલી ગળા ડોહાના આશ્રમમાં નહીં મૂકો ને એટલી ગળા ખાવા હું નહીં કરું. આરે તો તાર હોય કુતરા પાતરીનું હોય મોસમ બધું. આખી જિંદગીથી હું જ એની સાકરી કરી છે ને હવે હું કરતો કરી છે ને કરવાની છે. તો જા હવે તાર જે કરવું એ કરજે. ખાવા ખાધું આરામ કરું તું છે માએ. ડોહા વાળી વાત યાદ છે ને, જા એ કોમ કર. જાઉં હું ઘડીક આરામ કરવા દે, થાક લાગે છે, ભૂખે લાગી છે. ના પેલા કોમ કરતા જા. તું જાય છે ને નહીં જતો? શું કરવું શું ના કરવું હવે તો કંટાળી ગયો છું હું હવે. મગજને હુજતું જ નહીં હવે. એના બખાડા ને બખાડા તો મારું મગજ ભમી જવા લાગે હવે. હવે તો કંટાળી ગયો છે. હવે તો બૈરાને ક્યાંય વાત સાચી છે. હવે તો ડોહાને જઈને આશ્રમ ને નિર્યાવત પડશે મારે. તો બૈરું રહેવાય નહીં હવે. કાકા, એ કાકા, આજે વાત કહે છે. કોણ આવ્યો? મંજીઓ જાગો. હા બેટા, શું કામ પડ્યો? કોમ કરી તો તમે બેઠા રહો તો કહું. હા બેટા, આ તો મને લાકડી થી આપવામાં કોમ એવું પડ્યું છે કાકા કે લાકડી તમારે પકડવી પડી છે. એવું આમ હોય હું બેટા મારે ભણવા તો લાકડી જ ન જરૂરી. લાકડી તો હવે હું તો નહીં પકડાયા પણ હવે
મારો પરિસ્થિતિ આવી ગઈ છે, હવે પકડવી પડી. મારો સરોવર એવો દીકરો મળ્યો મારા કોઈ નોકરીની જરૂર પડે બોલ પડે શું કરતો હતો હવે વડાતા કાકા હવે તમને હું ફરવા લઈ જાઉં દર્શન કરવા એક તો હવે તીરથ ઉપર તો અમે આપણે દર્શન કરવા બરાબર હોય આપણે ત્યાં છે ને એટલે વધારે બધા મારો સરોવર એવો દીકરો પાક્યો ભગવાન એવા દીકરા બધાને મળતો તો બેટા તું મને તીરથ કરવા લઈ જાય ફેક્ટરી ભરાય છે હું ટિકિટ બુકિંગ કરી નાખી છે 5000 રૂપિયા લેતા તો આ કારણે ફરવા મૂકું બધું તે તૈયાર કરી દીધું હોય બધી મને રાખ્યો તું મોટે પકડજો મારા બધી વ્યવસ્થા તો છે પણ ફૂલ સેફટી છે તમારે અહીં તો ભેવો મારા છે ને તપમો તો જ આપવું જોઈએ ટ્રેનમાં તમારે ટિકિટ સીટ બુક કરી છે ને એસી વાળો રૂમ છે ભાઈ આટલે તમે આ હોસ્ટેલ ઉપર બેહો હા બસ આ ને એટલે હું આવું હોય બેહો તમે હવે મેં કરી ગયો સરસ આવે હો તે મોડ તું કાઢ્યું નેટ બૈરું લોહી પીધા તો શું એવા ને હવે તો સોઈ પાછો આવું થાય હવે જવા દે બૈરા જોડે હવે તો તને સ્વાદી ડોહાન તો મૂકી લાયો હવે હવે આપણે દુઃખ આવશે હવે સુખ આવશે સેબે ત્યારે સુખ આવશે હવે તો હવે સુખ જ આવશે ફેવરી નાસી જે કી